નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ડીજેએન રૂપારેલ માધ્યમિક શાળા તરફથી 12 કોમર્સના નામાના મૂળતત્વ વિષયમાં ગઈકાલે એક દિવસ નામું રહી ગયેલું. તો ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તકના 12મા દાખલા વિશે એકાદ બે વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે ટેક્સ્ટબુકના 12મા દાખલામાં છેલ્લો હવાલો થોડો કોમ્પ્લિકેટેડ છે, એટલે આ ચેપ્ટરના એ દાખલા પૂરતું હું ચેપ્ટર લઈ રહ્યો છું. હવે એ દાખલા નંબર 12ની રકમ જેની પાસે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં જોજો, બાકી રકમ મોકલી દેવામાં આવી છે. રકમ એવી છે કે પ્રેરણા, પારસ અને જયશ્રી પેઢીના ભાગીદારો છે એની મૂડી આપી, ઉપાડ આપ્યું, બધા અહેવાલ આપ્યા અને પછી કીધું છે કે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતું તૈયાર કરો. ધેટ મીન્સ ચાલુ ખાતા બનાવવાના નથી. તો હવે એમાં ભાગીદારોની મૂડી આપેલી છે 1,50,000, 90,000 અને 60,000. તો સરળતા ખાતર, કારણ કે મૂડી કંઈ વચ્ચા ગાળામાં તો આવી નથી, શરૂની મૂડી છે એટલે જે તમે લખો છો એ રીતે લખી નાખી. અને હવાલામાં હતું કે તેઓની મૂડી ઉપર 5% લખે વ્યાજ આપવાનું છે. તો દરેકના 5% લખે વ્યાજ, એટલે જે તે ભાગીદારને મૂડી ઉપર વ્યાજ છે એ આવક છે, જ્યારે પેઢી માટે જાવક છે. જે અગાઉ પણ આપણે ભણી ગયા હતા કે જે ભાગીદાર માટે આવક હોય એ પેઢી માટે જાવક, અને ભાગીદાર માટે જાવક હોય એ પેઢી માટે આવક. પછી તેમનો ઉપાડ નીચે મુજબ છે. એમાં પ્રેરણાનો 1/7/2016નો ઉપાડ 15,000. તો ઉપાડ 1/7/2016 ઉપાડ ખાતે તો પ્રેરણાને 15,000 7મા મહિનાની પહેલી તરફ. પછી બીજો ઉપાડ પારસનો છે 30/10/2016. 30/10/2016 આ ઉપાડ છે પારસ, જેની રકમ છે 24,000. જયશ્રીનો ઉપાડ ક્યાંય આપેલો નથી. એ નીચેનો હવાલો એવો છે કે આ દાખલામાં જ્યારે નફો થાય ત્યારે અડધો નફો મૂડીના પ્રમાણમાં, બાકીનો અડધો નફો 2:1 પ્રમાણમાં. તો નફો થશે ત્યારે આ નફો ક્યારે થાય? નફા નુકસાન ફાળવણી ખાતું બંધ થાય ત્યારે. તો એ ગણતરી ત્યારની છે. પછી જયશ્રીએ તારીખ 1/10/2016ના રોજ પેઢીને ₹30,000ની લોન આપી હતી. હવે જયશ્રીએ પેઢીને 30,000ની લોન આપી તો સ્વાભાવિક છે જયશ્રીના લોનની રકમ છે એ ક્યાં આવશે? તો ભાઈ પેઢીને લોન આપી એટલે પેઢી માટે એક દેવું થયું, એટલે મૂડી દેવાશે પાકા સરવાળામાં. અને લોનનું વ્યાજ છે એ ક્યાં આવશે? તો કે નફા નુકસાન ખાતાની અંદર. એટલે એ હવાલો એવી રીતે આપ્યો છે કે આપણા આ દાખલામાં ક્યાંય અસર થશે નહીં. એટલે કેવા પૂરતો જ હવાલો છે, એના પછીના હવાલાની અસર. ભાગીદારી કરાર અનુસાર મૂડી ઉપર 5% વ્યાજ, જે આપણે અહીંયા લખી નાખ્યું છે. અને ઉપાડ ઉપર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ ઉપર આપણે 12% લેખે વ્યાજ ગણશું તો વર્ષના અંતે એટલે કે 31/3/2017ના રોજ ઉપાડ પર વ્યાજ. તો જો 15,000 રૂપિયા છે તો એ કોના છે? પ્રેરણાનો ઉપાડનું વ્યાજ. અને હજી એક બાકી રહ્યું પારસ ના ઉપાડનું વ્યાજ. બસ તો આપણે સમય ગણવાનો. પ્રેરણાનો ઉપાડ 15,000 છે અને પારસનો 24,000 છે. ઉપાડ ઉપર વ્યાજનો દર કેટલો છે? તો કે ઉપાડ ઉપર 12% લેખે વ્યાજ ગણવું. એટલે 12% તો બેને લાગુ પડશે. તફાવત ક્યાં આવશે? બેની મુદત. તો પ્રેરણાની મુદત કેટલી છે કે 7મો મહિનો. તો 7/8 7મા મહિનાની પહેલી તારીખ છે. 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3. ધેટ મીન્સ 9 મહિના. અને
પારસની વાત થાય એનો ઉપાડ 30 10 એટલે 10મો મહિનો પૂરો. તો 11 12 1 2 અને 3 ધેટ મીન્સ 5 મહિનાનો ઉપાડ. બસ તો હવે 5/12 ગણતરી કરી નાખીએ. કેટલા કેટલા મળે? 2 2 0 ગયા 2 0 ગયા. તો અહીંયા 15 9 135 1350 અને 24 5 120 1200 રૂપિયા આના. એટલે બેના ઉપાડ પરના વ્યાજ આવી ગયા 1350 અને 1200 રૂપિયા. તો લખી નાખીએ ઉપાડ ઉપર વ્યાજ પ્રેરણાના 1350 રૂપિયા અને પારસના 1200 રૂપિયા. તો એ બંને માટે જવાબ છે. પેઢી માટે શું છે? ઉપાડ પર વ્યાજ. જો મેં પેલી લીટી ખાલી લીધી કારણ કે ત્યાં નફા નુકસાન બંધ કરેલ હોય કે પછી જે ચોખ્ખો નફો મળે એ લખવાનો એ રકમ માની ચાલે. તો ઉપાડ ઉપર વ્યાજ પ્રેરણાનું 1350 અને પારસનું 1200. ધેટ મીન્સ ટોટલ પેટીના આવક થઈ 2550 રૂપિયા. પછી હવાલામાં આગળ પારસની પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ વાર્ષિક રૂપિયા 18,000 વેતન. તો પારસને વર્ષના 18,000 વેતન આપો. ઠીક છે. 31/3/2017 વેતન તો ખાલી પારસ 18,000 અને પેઢી માટે ખર્ચ પારસનું વેતન સીધું વાર્ષિક છે એટલે કોઈ ચિંતા નથી. 18,000 રૂપિયા. પછી પ્રેરણાની ઉપરની જોગવાઈ કર્યા પછી અને કમિશન બાદ કર્યા પછી. જો પ્રેરણા તમારા ભાગીદાર છે. હવે આ શબ્દ વાપરો કે ઉપરની જોગવાઈ કર્યા પછી અને કમિશન બાદ કર્યા પછી વધતા નફાનું 10%. તો સ્વાભાવિક છે આ કયો હોવાનો આવ્યો જે અત્યાર સુધીમાં આપણે 2 વખત ગણેલ છે. આ થયો 10%. કમિશન બાદ વધતા નફાના 10% એટલે 10/110 ની ગણતરી ક્યારે આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થશે ત્યારે. 31/3/2017 ના રોજ ઉપરના હવાલા નાખ્યા સિવાયનો જયશ્રીની લોન ઉપર વ્યાજ ગણ્યા પછી એટલે લોન ઉપર વ્યાજ ગણાઈ ગયું અને લોન ઉપર વ્યાજ ક્યાં આવે? તો કે નફા નુકસાન ખાતામાં. એટલે આ દાખલામાં લોન ઉપર વ્યાજ ક્યાં લેવાનું નથી, ગણતરી પણ થઈ ગઈ. તો એના પછીનો પેઢીનો નફો છે 1,29,450 રૂપિયા. તો 1,29,450 ચોખ્ખો નફો છે. લખી નાખો. પછી ઉપરોક્ત હવાલાની અસર આપ્યા પછી નફા નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી પેઢીની કુલ મૂડી. જો અહીંયા પ્રોબ્લેમ હતો છોકરાઓ કે બધા હવાલાની અસર આપ્યા પછી તો હજી આને કમિશન દેવાનું બાકી છે. પણ શબ્દ એવો છે કે કુલ મૂડી વર્ષની શરૂઆતની કુલ મૂડી જેટલી રાખવાનું નક્કી કરવામાં આવ્યું જે 2:1 ના પ્રમાણમાં હશે. તો ઠીક છે. આ હવાલાને આપણે અત્યારે યાદ રાખશું. પહેલા બધો હિસાબ પતી ગયો છે. આનું કમિશન શોધવાનું બાકી છે. તો કાંઈ વાંધો નહીં. સૌથી પહેલાં આપણે ગોતીએ કેટલાનો હતો 1,29,000 રકમમાં એક પાછળ 450 બોલ્યો તો મને લખવાનું રહી ગયું છે. જોઈ લો 1,29,450 બોલેલો હતો પણ લખવાનું રહી ગયું. તો હવે 1,29,000 ને 2 1 31 ને 1,32,000 રૂપિયા જમા સાહેબનો ટોટલ 1,32,000. એમાંથી ઉધાર સાઈડના ટોટલમાં મૂડી ઉપર વ્યાજ 3 લખવાનું રહી ગયું. 7,500 પ્રેરણાનું, 4,500 પારસનું અને 3,000 જયશ્રીનું. 7 ને 4 11 ને 12 ને 3 15,000 18,000 એટલે 33,000. તો 1,32,000 માંથી 33,000 રૂપિયા જાય એટલે વધે 99,000. અને એ 99,000 માંથી કોને કમિશન આપવાનું છે? લગભગ પ્રેરણાને. કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન પ્રેરણાને આપવાનું છે. તો ઠીક છે.
પ્રેરણાનું કમિશન. તો એની ગણતરી હું અહીં લખું છું. તો કે 1,32,000 માંથી 33,000 બાદ કરતા વધ્યા 99,000 ના 10%. પણ કમિશન આપ્યા બાદ વધતા નફાના, એનો મતલબ નફો તમારા નફાની અંદર કમિશન ઉમેરેલું છે. નફાને 100% ગણો, 10% કમિશન ઉમેરી ગયું હોય તો ટકાવારી કેટલા ગણવાની? 110. 11,999 એટલે કમિશન આવ્યું 9,000 રૂપિયા. સીધું બાર. તો 99 માંથી 9 કાઢી નાખ્યા એટલે વહેંચણી પાત્ર નફો કેટલો હોય? તો 90,000. અને એ કોને કેટલો આપવાનો? તો કે જો વહેંચણી પાત્ર નફા માટે વહેંચણી પાત્ર નફો એના માટે એક ચોખવટ કરી છે. કોણ કોણ છે? પ્રેરણા, પારસ અને ત્રીજું છે જયશ્રી. કોને કેટલા આપવાનો? તો કે એ હવાલામાં શરૂઆતમાં આપી દીધું હતું કે અડધો નફો મૂડીના પ્રમાણમાં બાકીનો નફો બીજી મિનિટ. તો 90,000 નફો થયો, એમાં 45,000 ના 2 કટકા આવ્યા. 45 અને 45. આ નફો મૂડીના પ્રમાણમાં અને બાકીનો નફો 2:1. તો 45,000 ના ત્રણેય ભાગીદારોનું મૂડીનું પ્રમાણ કેટલું થશે? આપણા ખાતે તો કે એનું મૂડીનું પ્રમાણ 1,50,000, 90,000, 60,000. 4 મિનિટ કાઢી નાખો તો 15:9:6 મૂડીનું પ્રમાણ. કરંટમાં ગણતરી કરું છું તો 15:9:6 ત્રણ સમાને કાઢો 5:3:2 એટલે 5:3:2 આ મૂડીનું પ્રમાણ. તો 5 ને 3 8 ને 2 10 બધાના છેદમાં મૂડી છે એનું પ્રમાણ પહેલા શોધ્યું. પ્રમાણ શોધ્યા પછી બધાના છેદમાં 3 નો ટોટલ. બસ તો કેટલા કેટલા આવી જોઈએ. 0,45 9,000 પછી 45 9,000 13,500 અને 13,509 22,500. આ તો આવી ગયું ત્રણેયનું મૂડીના પ્રમાણમાં. હવે બાકીનો 2:2 તો 45,000 બાકીના 45,000 2:2 એટલે ટોટલ બધાનો કેટલો? 5 5 9 45 9 2 18 5 9 2 18,000 એટલે 3 મીટર અને અહીંયા 9 1 9. તો હવે આ બંનેનો ટોટલ 2 નો ટોટલ તો 22,500 અને 18,000 એટલે 40,500. અહીંયા હું નાના અક્ષરે લખું છું, સમાતું નથી. પ્રેરણા એના 40,500 કઈ રીતે આવ્યા? અહીંયા ગણતરી દર્શાવેલી છે. એવી જ રીતે પારસ એના રૂપિયા છે 13,500 અને 18,000 એટલે 31,500. અને જયશ્રી એના 9,000 ને 9,000 એટલે 18,000. તો 40 ને 30 70 ને 80 ને 90. તો આ નાના અક્ષરે સમાયેલ નથી એટલે લખ્યું છે ગણતરી રફમાં છે. તો અહીંયા એવું ત્રણેયનો વહેંચણી પાત્ર ટૂંકમાં લખું છું વહેંચણી પાત્ર નફો. તો 40,500 31,500 અને 18,000. બસ તો બધી જ એન્ટ્રી થઈ ગઈ. હવે જે છેલ્લા હવાલામાં બધાને પ્રોબ્લેમ હતો એ એવો હતો કે છેલ્લે તમને જે મૂડી રાખવાની છે એ શરૂઆતની મૂડી જેટલી જ રાખવાની અને 2:2 પ્રમાણમાં. આ એક હવાલા પૂરતો મોટા ભાગના લોકોને પ્રોબ્લેમ હતો. હવે એના માટે જરૂરી હવાલા રોકડમાં લાવવા કે લઈ જવા. એનો મતલબ કે જ્યારે તમે ધંધો શરૂ કર્યો ત્યારે ત્રણેયની મૂડીનો ટોટલ કેટલો હતો? 1,50,000 અને 90,000 2,40,000 અને 60,000 3 લાખ. એટલે કે ત્રણેય જણાની મૂડીનો ટોટલ હતો 3 લાખ. તો વર્ષના અંતે પણ તમારે
વાક્યને વાંચો. વર્ષની શરૂઆતની કુલ મૂડી જેટલી જ વર્ષના અંતમાં રાખવાની, પણ એ મૂડી કયા પ્રમાણમાં રાખવાની છે? 2:2:1 ના પ્રમાણમાં. અહીંયા વર્ષના અંતમાં મૂડી એ શરૂ બાકીની મૂડી જેટલી જ, એટલે કે ₹3 લાખ રાખવાની છે, જે 2:1 ના પ્રમાણમાં રાખવી. રાખશું 3 લાખને 2:2:1 એટલે 2 ને 4 ને 5 વડે ભાગો તો સાહેબ 1,20,000 આના, 1,20,000 આના અને 60,000 આના. 3 લાખને 2:2:1 ના પ્રમાણમાં વેચી દીધા એટલે બાકી આગળ લઈ ગયા. આ આખર મૂડી. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે વર્ષની શરૂઆતમાં જેટલી મૂડી હતી એટલી મૂડી વર્ષના અંતમાં પણ 2:1 ના પ્રમાણમાં, અને એના માટે ઘટતી રકમ રોકડ ખાતે લઈ જવી. શું કામ? તો કે જો જમા બાજુએ પ્રેરણાની મૂડી 1,50,000 ને 40, 1,90,000, 91 અને 7, 1,98,000 થાય. 1,98,000. અને જમા બાજુએ કેટલા થાય? તો 1,20,000 ને 15, 1,35,000 ને 1,36,350. તો બાદબાકી કરીએ આપણે. કેટલા થાય? 1,98,000 માંથી 1,98 માઈનસ 20 ને 15, 35 ને 36, 350, 1,36,350 બાદ કરતા 61,650. આ ક્યાં લઈ જવાના? વર્ષને અંતે રોકડ ખાતે. એટલે કે આ રોકડ જાય, આના ખાતે ઉધાર એટલે રોકડ ખાતે જમા. હવે એ રીતે બીજા ભાગીદારની વાત કરો તો આ સાઈડનો ટોટલ વધારે લાગે છે. 1,20,000 ને 24,44 ને 1,45,200. 1,45,200 એમાંથી બાદ કરવાના છે 90 ને 1,08,000, તારીખ 12, 13 ને 30, 43, 1,44,000 બાદ માઇનસ 1,44,000 એટલે 1,200 રૂપિયા આવે. 1,200 લખવાનું 31/3/2017 રોકડ ખાતે 1,200 રૂપિયા. અને હવે છેલ્લો ભાગીદાર વધારે છે 60 ને 18 એનું કમિશન લખ્યું તો બાકી રહી ગયું. પ્રેરણાનું કમિશન 9,000 રૂપિયા જે લખવાનું રહી ગયું. 9,000 રૂપિયાની ભૂલાવશે. પ્રેરણાનું કમિશન વર્ષને અંતે તો પ્રેરણાને 9,000 દેવાના હતા, બાકી રહી ગયા. તો એને કારણે 98 ના 9 2,07,000, 9,000 વધશે રોકડ. 61 ને 9 70,650 એનું કમિશન. એક એન્ટ્રી લખવાની બાકી રહી ગઈ હતી. તો હવે કમિશન એટલે હવે રોકડ ખાતે કેટલા આવશે? રોકડ ખાતે તો 2,07,000 માંથી રોકડ ખાતે તો આના રોકડ ખાતે 1,200 બાકી. પ્રેરણાનો તો મુદ્દો પૂરો થઈ ગયો. ટૂંકમાં પ્રેરણામાં 9,000 ની આવક લખવાની બાકી હતી એ લખી એટલે રોકડ ખાતામાં 9,000 રૂપિયા વધી ગયા. બાકીનો મુદ્દો બાકી રહ્યો કોનો? જયશ્રીનો. 60 ને 18, 78 ને 3 81 માંથી 60 ગયા. 81,000 60 ગયા એટલે 21,000 રૂપિયા રોકડ. ટોટલ લખવાનું છે એનો કેટલો હતો? 21 ને 44 1,45,200. 1,45,200. ટૂંકમાં હવાલાની બાકી અસરો રોકડ ખાતે લઈ જવાની. વર્ષની શરૂઆતમાં જે કાંઈ મૂડી હતી એનો ટોટલ વર્ષના અંતે પણ મૂડી એટલી જ હોવી જોઈએ, ખાલી 2:2:1 ના પ્રમાણમાં.
એ મહિના પછી જે રકમની વધઘટ થાય એ રકમ રોકડ ખાતે લઈ જવાની. આ એક મુદ્દો તમારા માટે નવો હતો. ધેટ્સ ઓલ.